વિદ્યાર્થી મિત્રો કેમ છો? કુશળ હશો? ગયા વખતના 3 વિડીયોની અંદર આપણે એસવીઓ સૂત્રની બહુ પાયાથી ઊંડાણ સુધીની સમજ આપણે લીધી. હવે આ એસવીઓ સૂત્રની સમજ લીધા બાદ હવે આપણે સમજવાનું બાકી રહ્યું છે વાક્યના પ્રકાર. મિત્રો, એસવીઓ સૂત્ર એ વાક્યના પ્રકારનો મુખ્ય ભાગ હતો. એનું થોડુંક તમને હું રિપીટેશન કહું કે આપણે જ્યારે એસવીઓ સૂત્રનો ઉપયોગ કરતા હતા ત્યારે ગુજરાતીમાંથી ઇંગ્લિશ અને ઇંગ્લિશમાંથી ગુજરાતી જેવી વાક્ય રચના બનાવતા હતા. એસવીઓ સૂત્ર એટલે તો કે સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. ગુજરાતીમાંથી ઇંગ્લિશ બનાવવું હોય તો ઇંગ્લિશની વાક્ય રચના એસવીઓ અને ગુજરાતીની વાક્ય રચના થાય એસઓ અને વી. તો આવી સમજ આપણે મેળવી હતી. મિત્રો, આ એસવીઓ સૂત્ર પરથી આપણા સમગ્ર ઇંગ્લિશ ગ્રામરની અંદર મુખ્યત્વે 4 પ્રકારની વાક્ય રચના આવે છે. આ વાક્ય રચનાની સમજ મેળવવી મિત્રો ખૂબ જ જરૂરી છે. અને આ વાક્ય રચના તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્ય રચના જે આપણા બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે તેની અંદર ખૂબ જ ઉપયોગી છે. માટે તમે આ વિડીયોને પણ ખૂબ જ ધ્યાનથી સાંભળશો જેથી કરી અને વાક્યની તમને પૂરી સમજ મળી જાય. અને આ ટોપિક પૂરા થયા પછી આપણે કાળની શરૂઆત કરશું. તેની અંદર પણ આ બધી વાક્ય રચના વિશે માહિતી લેશું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. વાક્યના પ્રકાર. તો મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની અંદર 4 પ્રકારના વાક્યના પ્રકાર આવે છે, જેની અંદર આપણે આજે પ્રથમ પ્રકારના વાક્ય વિશે સમજૂતી શરૂ કરી છે. તો આપણું મિત્રો પ્રથમ પ્રકારનું વાક્ય છે વિધાન વાક્ય. મિત્રો, આપણને એક શબ્દ વિધાન આપેલો છે. આ વિધાન શબ્દના અર્થ પરથી જ ખબર પડી જાય કે વિધાન શબ્દનો અર્થ શું. તો ઘણી વખત ગણિતના પાઠ્યપુસ્તકમાં પણ તમે સાંભળ્યું હશે વિધાન શબ્દ. તો આ વિધાન એટલે જે વસ્તુ સત્ય હકીકત વસ્તુને રજૂ કરે, આવી સત્ય હકીકત વસ્તુને રજૂ કરતા વાક્યને વિધાન વાક્ય કહેવાય. આ સત્ય હકીકત રજૂ કરતા વાક્યને જો આપણે અહીંયા વાક્ય રચના લખી છે કે જે વાક્યમાં સાચી માહિતી રજૂ કરવામાં આવતી હોય તે વાક્યને વિધાન વાક્ય કહેવાય. જે વાક્ય તમને સાચી માહિતી આપે. પરંતુ મિત્રો, નીચે આવતા મેં વિધાન વાક્ય રચનાના 2 પ્રકાર પાડેલા છે. વિધાન વાક્ય રચનાના 2 પ્રકાર પડે છે. એક હકાર વાક્ય રચના અને એક નકાર વાક્ય રચના. તો અહીંયા જે આપણે પ્રથમ વાક્ય રચના લખેલી છે હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચના. આ 2 વાક્ય રચનાની જે રચના હશે એ આપણા પૂર્ણતય એસવીઓ સૂત્ર પર આધારિત હશે. હકાર વાક્ય રચનાની શરૂઆત કર્તાથી, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને પ્લસ વધારાના શબ્દ તમને જોવા મળશે. તેવી જ રીતે નકાર વાક્ય રચનાની અંદર પણ એસવીઓ સૂત્ર જ આવશે. શરૂઆતમાં કર્તા જોવા મળશે, ત્યારબાદ ક્રિયાપદનું રૂપ જોવા મળશે, ત્યારબાદ કર્મ જોવા મળશે, ત્યારબાદ અન્ય શબ્દ જોવા મળશે. પરંતુ મિત્રો, આ 2 વસ્તુની અંદર તફાવત કેટલો છે? તો હકાર વાક્ય રચના એસવીઓ ખરી જે એકદમ સાચી હકારાત્મક લાગણી, હકારાત્મક ભાવ વાક્યની અંદરથી આપણને આપે છે, હકારાત્મક માહિતી આપે છે. પરંતુ નકાર વાક્ય એ આપણને નકારાત્મક માહિતી આપે છે. તો નકાર વાક્યની અંદર નોટ શબ્દનો ઉપયોગ વધુ થતો હશે અથવા તો નેવર શબ્દ, આવા શબ્દનો ઉપયોગ કરી અને વાક્યનો ગુજરાતી પ્રત્યય નકાર નથી શબ્દથી તૈયાર થતો હશે. માનો કે હું એક હકાર વાક્ય મેં લખેલું છે એક્ઝામ્પલનું, તે તમને સમજાવું છું. માનો કે પ્રથમ વાક્ય છે રાજકોટ ઇઝ અ બિગ સિટી. હવે મેં તમને યાદ કરવા બધું રખાવ્યું હતું મિત્રો ગયા લેક્ચરમાં કે ઈજ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે, છીએ અને છું. ઈજ શબ્દનો ગુજરાતી અર્થ છે, છીએ, છું એ આપણને એક વચન શબ્દ આપે છે. બિગ સિટી એટલે મોટું શહેર, છે એક મોટું શહેર અને રાજકોટ. તો રાજકોટ એક મોટું શહેર છે જે આપણને સાચી માહિતી આપે છે. આ વાક્ય હકાર છે. આની અંદર ક્યાંય તમને નોટ કે નેવર જેવા શબ્દથી નથી એવો ભાવાર્થ પ્રદર્શિત થતો નથી. અને મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આ જે નોટ નામનો શબ્દ છે ને એ હંમેશા કાળના સહાયક સાથે જોડાયેલો હશે.
ડુ અને ડઝ, તો ડુ ડઝ એની સાથે નોટ, ડુ નોટ, ડઝ નોટ. ડીડની સાથે તો નોટ, તો ડીડ નોટ. સેલ વિલ સાથે નોટ, તો સેલ નોટ, વિલ નોટ. એમિજાર સાથે નોટ, ત્યારબાદ વોઝવેર સાથે નોટ, ત્યારબાદ હેવ હેઝ સાથે નોટ. આવી રીતે કાળના તમામ સહાયકની સાથે આ નોટ નામનો શબ્દ જોડાયેલો હશે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું. કદાચ આપણે હકારમાંથી નકાર બનાવવું હોય તો તેની સાથે નોટ મૂકવાનો, જેની કાળમાં આપણે વધુ માહિતી મેળવશું. તો આ વાત હતી આપણા પ્રથમ વાક્યની. ત્યારબાદ મેં એક બીજું વાક્ય લખેલું છે, સચિન ઇઝ અ ગ્રેટ ક્રિકેટર. સચિન એક મહાન ક્રિકેટર છે, મહાન ક્રિકેટર છે. તો આ વાક્ય પણ એસવીઓ સૂત્ર પરથી બનેલું છે. આની અંદર પણ ક્યાંય નોટનો ભાવાર્થ જોવા મળતો નથી. જોવો મિત્રો, દરેક વાક્યમાં મિત્રો એસવીઓ સૂત્રને ધ્યાનમાં રાખજો ખાસ. રાજકોટ આપણા માટે સબ્જેક્ટ છે, ઇઝ શબ્દ આપણા માટે વી છે, અને એક બિગ સિટી આપણા માટે ઓ છે, એસવી અને ઓ. સચિન આપણા માટે કર્તા છે, સબ્જેક્ટ. ઇજ શબ્દ આપણા માટે ક્રિયાપદનું રૂપ છે. અ ગ્રેટ ક્રિકેટર આપણા માટે ઓબ્જેક્ટ ઓ છે. હવે ત્યારબાદની વાત કરી નોટ અને નેવર વાળા નકાર વાક્યની. તો આ વાક્ય લખેલું છે, રવિ વોઝ નોટ પ્રેઝન્ટ યસ્ટરડે. વોઝ શબ્દનો ગુજરાતી અર્થ મેં તમને મિત્રો યાદ રખાવ્યું હતું. વોઝ એટલે તો કે ભૂતકાળની વાત હતી, ય હતું અને હતા. રવિ કર્તા તરીકે છે, આપણને સબ્જેક્ટની ખબર પડી ગઈ કે રવિ આપણા માટે સબ્જેક્ટ છે. જોવો મિત્રો, વોઝ આવેલું છે આપણા માટે ક્રિયાપદના રૂપમાં વી છે. જો મેં તમને વાત કરી કે સહાયક પછી તમને તરત જ નોટ જોવા મળશે. અહીંયા સહાયક પછી તરત જ નોટ આપેલું છે. આ નોટ વાળું વાક્ય છે, માટે તે આપણા માટે નકાર વાક્ય છે. પ્રેઝન્ટ એટલે હાજર હતો, યસ્ટરડે એટલે ગઈકાલે. હવે આ વાક્યનું ગુજરાતી કરશો તો તમને કેવું ગુજરાતી મળશે મિત્રો? બનાવવો જોઈએ તો કે રવિ ગઈકાલે હાજર, વોઝ નોટ, ન હતો. તો રવિની સાચી માહિતી જ આપણને મળી છે, પણ એ માહિતીનો પ્રકાર છે નકાર ભાવાર્થ. આપણને મિત્રો સાચી જ માહિતી એક વ્યક્તિ આપી છે કે રવિ ગઈકાલે હાજર ન હતો, તો આપણને સાચી માહિતી મળી. મિત્રો હંમેશા કરેક્ટ ઇન્ફોર્મેશન એટલે આપણા માટે વિધાન વાક્ય થાય છે. તો આ વાક્ય નકાર અર્થની સાથે નોટ આપેલો છે, માટે એ આપણા માટે નકાર છે. મિત્રો નોટની જગ્યાએ ઘણી વખત નેવર પણ આવી શકે, પણ બે સમાન નથી, અલગ છે. બરાબર. આ નેવર શબ્દનો અર્થ થાય કદી નહીં. બરાબર. આ બંને સમાન નથી, પણ નેવર આવે તો પણ વાક્ય નકાર હોઈ શકે. ત્યારબાદનું બીજું વાક્ય લખેલું છે. જો આમાં વોઝ પછી નોટ હતું, આ વાક્યની અંદર ડુ પછી નોટ આપેલું છે. તો આપણે વાત કરી હતી કે સાદા વર્તમાન કાળના પ્રત્યેને ડુ ને ડસ પછી પણ નોટ આવે તો તે વાક્ય આપણું નકાર વાક્ય છે. વધુ માહિતી મિત્રો આપણે કાળની અંદર લેશું. તો વી આપણા માટે કર્તા છે, સબ્જેક્ટ. ત્યારબાદ ડુ નોટ પ્લે, આખું વાક્ય આપણા માટે ક્રિયાપદ છે. વી ક્રિકેટ આપણા માટે ઓબ્જેક્ટ છે. વાક્ય થઈ ગયું નકાર. હવે મિત્રો તમને હકાર અને નકાર બંને પ્રકાર વિધાનના છે એ તો ખબર પડી ગઈ. હવે તમારે આ વસ્તુને મગજની અંદર ટોટલી યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ તમને એવો પ્રશ્ન પૂછે કે વિધાન વાક્ય એટલે શું, તો મિત્રો વિધાન વાક્ય એટલે તમારે એને આ રીતે જવાબ આપવાનો કે જે વાક્ય સાચી સચોટ માહિતી રજૂ કરતું હોય તેવા વાક્યને વિધાન વાક્ય કહેવાય. અને આ વિધાન વાક્યના બે પ્રકાર છે. હકાર અર્થે રજૂ થતી માહિતી એટલે હકાર વાક્ય, નકાર અર્થે રજૂ થતી માહિતી એટલે નકાર વાક્ય. આ બંને વાક્યો એસવીઓ સૂત્રથી તૈયાર થાય છે, જેની અંદર કર્તા ક્રિયાપદને કર્મ હોય છે. ત્યારબાદ નકાર વિશે થોડુંક યાદ રાખવાનું કે નોટ અથવા તો નેવર શબ્દથી બનતું શબ્દ કે જેની અંદર કદી નહીં અથવા તો નથી, નહીં જેવા શબ્દનો ઉચ્ચાર રહેલો હોય. તો આ હતું આપણું વિધાન વાક્ય. મિત્રો તમને વિધાન વાક્ય સમજાઈ ગયું હશે. તો વિધાન વાક્યની સમજ બાદ આપણે ચાલુ કરી છે બીજા નંબરની વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય સમજમાં આપણને આમે આવી જાય કે નાના ધોરણથી જ આપણને ખબર હોય કે જે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન રહેલું હોય તે વાક્ય આપણા માટે પ્રશ્નાર્થ વાક્ય છે. બીજું,
પ્રશ્નાર્થ વાક્ય હંમેશા તમારી પાસે, એટલે કે તમે જે વ્યક્તિને પ્રશ્ન પૂછો છો તે વ્યક્તિ પાસેથી કાંઈક માહિતી લેવા માગે છે, એ વ્યક્તિ પાસેથી કાંઈક માહિતી માગવા માગે છે. સો પર્સન વોન્ટ સમ ઇન્ફોર્મેશન ફ્રોમ અનધર પર્સન, એક વ્યક્તિ બીજા વ્યક્તિની પાસેથી કાંઈક માહિતી મેળવવા ઈચ્છે છે. તો આ માહિતી મેળવવાની રીતે તમારે વ્યક્તિને કાંઈક ને કાંઈક પ્રશ્ન પૂછવા પડે. તો જેમ વિધાન વાક્યના બે પ્રકાર હતા, હકાર અને નકાર, એ રીતે પ્રશ્નાર્થ વાક્યના પણ બે પ્રકાર પડે છે મિત્રો. તો એના વિશે સમજ મેળવી. તો પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર પડે છે. જો આપણે કોઈ પણ કાળ શીખીશું ને તો એની અંદર પ્રથમ વાક્ય રચના હશે હકાર, કોઈ પણ કાળ હશે બીજી વાક્ય રચના નકાર હશે, ત્રીજી પ્રશ્નાર્થ હશે, ત્રીજી પ્રશ્નાર્થમાં પણ પ્રકાર આપ્યો હશે યસ અને નો. એની અંદર ચોથા પ્રકારની વાક્ય રચના હશે WH પ્રશ્નાર્થ. આજ્ઞાર્થ અને ઉદ્ગારનો જે ખ્યાલ છે તે આપણે કાળની અંદર લેતા નથી, તેનો ઉપયોગ આપણે સીધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર કરીશું. તો પ્રશ્નાર્થની અંદર મિત્રો આપણો પ્રથમ પ્રકાર છે યસ અને નો વાળા વાક્ય. હવે યસ અને નો વાળા વાક્ય વિશે હું તમને થોડીક ટૂંકમાં માહિતી આપું છું. તો કે આપણી પાસે આટલા એસવી અને ઓ વાળા 4 વાક્ય છે, હકાર નકાર છે. આ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવી શકીએ? તો કે અચૂક આપણે એ વાક્યને પ્રશ્નાર્થ બનાવી શકીએ. એને આપણે WH પ્રશ્નાર્થ બનાવી શકીએ? તો કે અચૂક આપણે એને WH પ્રશ્નાર્થ પણ બનાવી શકીએ. તો આપણે યાદ શું રાખવાનું? તો કે મિત્રો યસ અને નો વાળા પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન તો ખરું જ, WH માં પ્રશ્નાર્થ ચિહ્ન તો ખરું જ, પણ યાદ આ રીતે રાખવાનું કે જો કોઈ પણ કાળના સહાયકથી વાક્યની શરૂઆત થાય, ફરી પાછો એકવાર વિદ્યાર્થી મિત્રો બોલું છું કે જો કોઈ પણ વાક્યની શરૂઆત કાળના સહાયકથી થાય તો તે આપણા માટે યસ અને નો વાળી વાક્ય રચના હોય છે. ફરી પાછો એકવાર કહું છું કે જો કોઈ પણ વાક્યની શરૂઆત કાળના સહાયકથી થાય અથવા તો મોડલ ઓક્ઝિલરીઝથી પણ થાય, તે આપણા માટે યસ અને નો વાળી વાક્ય રચના છે. તો શરૂઆતની અંદર આપણે આ સમજતા પહેલા કાળના સહાયક વિશે ચર્ચા કરી કે કાળના સહાયક એટલે કેવા સહાયક? તો કે આપણને ખબર છે કે નીચલા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો છે, સાદા વર્તમાન કાળમાં ડુ ને ડઝ એનેથી વાક્યની શરૂઆત થાય તો યસ અને નો વાળી વાક્ય રચના હોય. મિત્રો યસ અને નો વાળી વાક્ય રચના એટલે તો કે વ્યક્તિએ પૂછેલા પ્રશ્નનો જવાબ માત્ર આપણે હા અને નામાં જ આપવાનો થાય. એની અંદર તમે કોઈ પણ માહિતી અન્ય આપી શકો નહીં, માત્ર તમારે વ્યક્તિને હા અથવા તો ના કહેવી પડે. ડુ ને ડઝ હતા આપણી પાસે, એના સિવાયના આપણી પાસે ડીડ હતા, એના સિવાયના આપણી પાસે સેલ અને વિલ હતા, એના સિવાયના ચાલુ વર્તમાન કાળમાં આવતા હતા એમ, ઇઝ અને આર, એના સિવાયના ચાલુ ભૂતકાળમાં આવતા હતા ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ અને વેર, ત્યારબાદ હેવ અને હેઝ, ત્યારબાદ હેડ. જો આવા શબ્દથી અને આના સિવાયના શબ્દ છે તો કે હા છે. તો કે આના સિવાયના શબ્દ કયા? તો કે આના સિવાયના શબ્દ મોડેલ ઓક્ઝિલરીઝ જેને આપણે કહી છીએ. તો મોડેલ ઓક્ઝિલરીઝ કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. જો આટલા શબ્દોમાંથી વાક્યની શરૂઆત થાય તો તે આપણા માટે છે પ્રશ્નાર્થ વાક્ય, અને એમાંય પણ પ્રશ્નાર્થનો આપણો પ્રથમ પ્રકાર એટલે યસ અને નો. હવે આ વાક્યનું હું પ્રશ્નાર્થ બનાવું છું. પ્રથમ વાક્ય છે આપણા માટે રાજકોટ ઇઝ અ બિગ સિટી. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ બનાવો તો કેવું થાય? તો મેં તમને કહ્યું હતું એસવીઓ સૂત્રમાં કે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના, જો હકારની વાક્ય રચનામાં નકારની વાક્ય રચનામાં એસવીઓ હતું, પરંતુ પ્રશ્નાર્થની વાક્ય રચનામાં મિત્રો બદલાઈ જાય. એસ અને વીનું સ્થાન બંને ઉલટ સુલટ થઈ જાય. પહેલા વી આવે, ત્યારબાદ એસ આવે અને ત્યારબાદ ઓ આવે, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ બનાવવો જોઈએ. રાજકોટ ઇઝ અ બિગ સિટી. રાજકોટ એક મોટું શહેર છે. હવે પ્રશ્નાર્થ કરો શું થાય? શું રાજકોટ મોટું શહેર છે? તો એ પણ યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યના પ્રત્યયમાં શું શબ્દ આવશે શરૂઆતમાં, પણ કેમાં? માત્ર યસ અને નોમાં. શું? હવે આ વાક્યનું પ્રશ્નાર્થ કરો તો આવું થાય. કર્તાની ક્રિયા બંને ઉલટ સુલટ કરો મિત્રો. ઇઝ
રાજકોટ, આ પ્રશ્નાર્થ કરી ઇઝ રાજકોટ અ બિગ સિટી? અંતે પ્રશ્ન ચિહ્ન મૂકી દો. શું રાજકોટ એક મોટું શહેર છે? તો એનો જવાબ આપવો જોઈએ. માત્ર તમે એમ જ કહી શકશો હા રાજકોટ એક મોટું શહેર છે, એટલે એ આપણા માટે યસ અને નો વાળી વાક્ય રચના. હવે કદાચ આપણે એમ પણ કહી રાજકોટ ઇઝ અ બિગ સિટી, ઇઝ રાજકોટ અ બિગ સિટી? ના, રાજકોટ મોટું શહેર નથી, તો તમે નકારમાં જવાબ આપ્યો. એટલે તમે એનો હકાર અને નકાર બંને વાક્યની અંદર જવાબ આપી શકો. આનો વધુ ખ્યાલ આપણે આપણી કાર્ડની વાક્ય રચનામાં મિત્રો આપણે 12 કાર્ડ ભણવાના છે. 12 કાર્ડમાં આવશે હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ. તો ત્યારે પણ તમને સમજાઈ જશે. અત્યારે જસ્ટ ખાલી આપણા મગજમાં એટલી વસ્તુ યાદ હોવી જોઈએ. વિધાન એટલે સત્ય હકીકત. વિધાન વાક્યના 2 પ્રકાર છે, હકાર વાક્ય અને નકાર વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય વ્યક્તિ પાસેથી કંઈક માહિતી લેવા માટે. પ્રશ્નાર્થ વાક્યના 2 પ્રકાર છે, યસ અને નો અને WH પ્રશ્નાર્થ. વિધાન વાક્યનું સૂત્ર SVO હોય છે, પ્રશ્નાર્થ વાક્યનું સૂત્ર VS અને O હોય છે. હવે વાત કરી છે આપણે WH પ્રશ્નાર્થની. તો મિત્રો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન તમે પૂછો તો તમે તે વ્યક્તિ પાસેથી માત્ર હાને ના જ નો જવાબ લઈ શકો? એના સિવાયની કંઈ માહિતી માગી શકો? તો કે ચોક્કસ. આપણે વ્યક્તિ પાસેથી 15 પ્રકારની માહિતી માગી શકી અને એના માટે થઈને આપણા માટે 15 પ્રકારના WH શબ્દ છે. આ 15 પ્રકારના WH શબ્દ આપણા બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર MCQ રૂપે પૂછવામાં આવે છે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જેની અંદર વિકલ્પ પણ મોજૂદ હોય છે. તો આ 15 પ્રકારના WH પ્રશ્નને મિત્રો તૈયાર કરો તો તમને ગ્રામેટિકલ 3 માર્કનો ટોટલી પ્રોફિટ મળી શકે. WH પ્રશ્નાર્થનું એક વાક્ય આપણે જોઈ, ત્યારબાદ આપણે WH પ્રશ્નના પ્રકાર વિશે સમજ મેળવી. માનો કે હું એક નાનું વાક્ય લખું છું, હુ ઇઝ યોર ફાધર, અને અંતે પ્રશ્નાર્થ છે. આ વાક્યની શરૂઆત એક પણ પ્રકારના કાર્ડના સહાયક કે મોડેલ ઓક્ઝિલરીઝથી નથી થઈ, પરંતુ 15 પ્રકારમાંથી એક પ્રકાર WH છે, એમાં હુ શબ્દથી થઈ છે. આ વાક્યનો ગુજરાતી અર્થ મિત્રો એવો થાય, તમારા પિતાશ્રી કોણ છે? તો હવે તમે જવાબ આપવો જોઈએ. તો આ વાક્યનો જવાબ મળે મારા પિતાશ્રી ખેડૂત છે. તો અહીંયા જવાબ આપણને મળે ફાર્મર, માય ફાધર ઇઝ અ ફાર્મર. આ એક વિશેષ માહિતી મળી આપણને. આવી 15 પ્રકારની વિશેષ માહિતી આપણે મિત્રો 2 થી 3 લેક્ચર સ્પેશિયલ WH પ્રશ્નના બનાવવાના છે. અત્યારે માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્યના 2 પ્રકાર છે, યસ અને નો અને WH પ્રશ્નાર્થ. હવે WH પ્રશ્નાર્થના પ્રકાર કેટલા છે એના વિશે સમજ મેળવી. તો 8 પ્રકારના W છે મિત્રો, ખાસ યાદ રાખવાનું. 3, 4, 5, 6, 7 અને 8. આ 8 પ્રકારના W થી શરૂ થતા WH પ્રશ્નાર્થ છે અને 7 પ્રકારના H થી શરૂ થતા છે. 3, 4, 5, 6 અને 7. આ 15 પ્રકારના શબ્દ આ રીતે યાદ રાખવાના છે. પ્રથમ શબ્દ આપણા માટે છે હુ, ત્યારબાદનો શબ્દ છે whom, ત્યારબાદનો શબ્દ છે which, ત્યારબાદનો શબ્દ છે where, ત્યારબાદનો શબ્દ છે why. જોવો who શબ્દ, whom શબ્દ, which શબ્દ, where, why. પછીનો શબ્દ છે when, જો ક્યારે. ત્યારબાદનો શબ્દ છે whose, જો આ whose શબ્દ, who, whom, whose, which, where, why, when. અને ત્યારબાદનો એક શબ્દ આપણા માટે કયો બાકી રહ્યો છે મિત્રો? આ શબ્દ છે આપણા માટે વોટ. વોટ એટલે શું છે? આપણે એચ ની વાત કરી લઈ. એચ વાળા શબ્દ કેટલા છે? તો એચ વાળા શબ્દ છે સૌપ્રથમ તો હાઉ, ત્યારબાદ તમે જાણો છો હાઉ મચ, ત્યારબાદ તમે જાણો છો હાઉ મેની, હાઉ મચ, હાઉ મેની. ત્યારબાદનો શબ્દ હાઉ ઓફન, OFTEN. ત્યારબાદનો શબ્દ હાઉ ફાર, ત્યારબાદનો શબ્દ છે હાઉ ડીપ, ત્યારબાદનો શબ્દ છે હાઉ લોંગ. તો આટલા પ્રકારના આપણી પાસે WH શબ્દ છે. આવી રીતે આ 15 પ્રકારના શબ્દ છે મિત્રો. જુઓ મેં જેમ યાદ રાખ્યા છે તેમ જ તમારે યાદ રાખવાના છે. કેવી રીતે? તો કે 8 પ્રકારના W વાળા અને 7 પ્રકારના H વાળા. તો
તો આ 15 પ્રશ્ન, આની પણ આપણે ડીપમાં સમજ મેળવશું. હવે આ વસ્તુ આપણને યાદ રહી ગઈ, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. હવેની વાત આપણે ટૂંકમાં કરવાની છે, આજ્ઞાર્થ વાક્યો. તો મિત્રો, એસવીઓ સૂત્ર, એસવીઓ સૂત્ર બેની અંદર એસવીઓ સૂત્ર, આ વીએસઓ પણ આપણા માટે એસવીઓ જ ગણાય. તો હવે પછી એક વળી નવું સ્વરૂપ આવે છે મિત્રો. આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો કે જે વાક્યમાં હુકમ, વિનંતી, સલાહ, આદેશ, ચેતવણી, ધમકી, આજીજી જેવા ભાવ વ્યક્ત થતા હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે જો હુકમ એટલે આપણે ઓર્ડર કરી ગણાયને, વિનંતી એટલે રિક્વેસ્ટ કરી, સલાહ એટલે એડવાઇસ આપી, આદેશ એટલે કમાન્ડ આપી, ચેતવણી આપી તો વોર્નિંગ કહી, ધમકી આપી તો થ્રેટન્ડ કહી, આજીજી આપી તો બેગ્ડ કહી. આવા ભાવ આપણે વ્યક્ત કરતા હોય તો તેને આજ્ઞાર્થ કહેવાય. માનો કે પહેલાં આપણે આ સમજી પછી બેના એક એક વાક્ય લે એટલે વધુ ખબર પડે. મિત્રો, આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકાર છે. જો બધાયના 2 પ્રકાર, વિધાન વાક્યના 2 પ્રકાર, હકાર નકાર. પ્રશ્નાર્થ વાક્યના 2 પ્રકાર, યસ નો WH. આજ્ઞાર્થના 2 પ્રકાર, પુરુષ પરથી જેના પ્રકાર પડ્યા છે. અત્યારે જસ્ટ યાદ રાખી લ્યો કે આજ્ઞાર્થ વાક્યના પ્રકાર કેના? તો આપણી પાસે પુરુષ કેટલા હતા? પ્રથમ, દ્વિતીય, તૃતીય. તો પ્રથમ અને ત્રીજાનો પ્રકાર એક, અને એક દ્વિતીય પુરુષનો. દ્વિતીય પુરુષનો પ્રકાર એટલે શું? તો કે યુ માટે વપરાતા, એટલે કે સામેવાળી વ્યક્તિ માટે વપરાતા. ત્યારબાદ આપણી પાસે છે પ્રથમ અને ત્રીજાના, એટલે કેના માટે વપરાતા હશે? તો કે પ્રથમ એટલે આઈ વી માટે, ત્યારબાદ હી સી ઇટ અને ધ્યેય માટે વપરાતા. લ્યો, આવી રીતે આના આજ્ઞાર્થના પ્રકાર પડે છે. બીજી એક શોર્ટકટ કે ખાસ યાદ રાખવાની મિત્રો, દ્વિતીય પુરુષનું આજ્ઞાર્થ એટલે કે જેને આપણે યુ વાળું વાક્ય કહીએ છીએ, તે વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી થતી હશે. હંમેશા શરૂઆત એની કેનાથી થતી હશે? મૂળ રૂપથી શરૂઆત. ખાસ યાદ રાખવાનું. આ એવા વાક્ય છે આપણે બધાયમાં કરતાથી શરૂઆત કરી. એવું વાક્ય બને કે જેની ક્રિયાપદથી શરૂઆત થાય વાક્યની, તો એ વાક્ય આપણા માટે આજ્ઞાર્થ છે. માનો કે હું એક વાક્ય લખું છું ક્રિયાપદથી, એ વાક્યની શરૂઆત થઈ છે. માનો કે સીટ ડાઉન, લ્યો બેસી જાઓ, થઈ ગયું. વાક્યની શરૂઆત સીટ ક્રિયાપદથી, બેસવાની ક્રિયાથી શરૂઆત થઈ. ત્યારબાદ હું એક બીજું વાક્ય લખું, બ્રિંગ આઉટ 1 ગ્લાસ ઓફ વોટર. હવે આ વાક્ય જુઓ, સાદું વાક્ય, અત્યારે કાંઈ આપણે લખવાની જરૂર નથી. બ્રિંગથી શરૂઆત થઈ, જઈને મારા માટે 1 ગ્લાસ પાણી લઈ આવો. સીટ ડાઉન. હજી એક વાક્ય કહું, V1 થી શરૂ થતું, વર્ક હાર્ડ. મિત્રો, જીવનમાં ઉતારી લેજો, વર્ક હાર્ડ, સખત મહેનત કરો. જો વર્ક એટલે કાર્ય કરવું, ક્રિયાપદના મૂળરૂપથી શરૂઆત. સીટ ડાઉન, ક્રિયાપદના મૂળરૂપથી શરૂઆત. બ્રિંગ આઉટ, ક્રિયાપદના મૂળરૂપથી શરૂઆત. જે વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી થતી હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. પણ કેવા આજ્ઞાર્થ? તો કે દ્વિતીય પુરુષના. હવે એનું ઉલટું, તો કે જે વાક્યની શરૂઆત લેટ શબ્દથી થતી હોય તેવા વાક્યને પ્રથમ અને ત્રીજા પુરુષના આજ્ઞાર્થ કહેવામાં આવે છે. બરાબર? આટલું યાદ રાખવાનું. બીજી વસ્તુ, લેટ પછી ફરજિયાત કર્મ જ આવે, કોઈ દિવસ એકેય શબ્દ ન આવે. જો લેટ, હવે આઈનું કર્મ શું? તો કે મી. લેટ મી ગો આઉટ સર, મને બહાર જવા દો. ત્યારબાદ શબ્દ લેટ અસ, વીનું કર્મ અસ. લેટ અસ પ્લે ક્રિકેટ, ચાલો આપણે ક્રિકેટ. જો મિત્રો, લેટ શબ્દનો ગુજરાતી થાય ચાલો આપણે, અથવા તો ચાલો શબ્દ. ચાલો આપણે લાઇબ્રેરીએ જઈએ. લેટ અસ ગો ટુ રીડ બુક્સ ઇન લાઇબ્રેરી, ચાલો આપણે લાઇબ્રેરી પુસ્તક વાંચવા જઈએ. ત્યારબાદના શબ્દ ઘણા છે. લેટ, હીનું કર્મ હિમ. લેટ, સીનું કર્મ હર. ઈટનું ઈટ. લેટ, ધેયનું કર્મ ધેમ. તો લેટ શબ્દ પછી હંમેશા શું આવે? કર્મનું જ રૂપ આવે. આટલું યાદ રાખવાનું. આજ્ઞાર્થ વાક્યના કેટલા પ્રકાર? તો કે સર 2 પ્રકાર. કેના પરથી પડ્યા? પુરુષ પરથી પડ્યા. પહેલો પ્રકાર તો કે દ્વિતીય પુરુષના. કેના માટે વપરાય? તો કે યુ માટે વપરાય, સામેવાળા વ્યક્તિને. શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી, ઓળખ શબ્દજી. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્યના તો કે પ્રથમ અને ત્રીજા પુરુષના. એની ઓળખ તો કે હંમેશા વાક્યની શરૂઆત લેટથી. હવે તમે કોઈ પણ પાઠ્યપુસ્તકનું વાક્ય વાંચતા હોય, વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી થાય ને મિત્રો, એ આપણા માટે આજ્ઞાર્થ જ હોય.
એ પ્રશ્નાર્થ કે વિધાન કોઈ દી હોય નહીં. ત્યારબાદ જો કોઈ પણ વાક્યની શરૂઆત લેટથી થાય ને તો તે આપણા માટે પ્રથમ અને ત્રીજા પુરુષનું આજ્ઞાર્થ જ હોય. અને એના ભાવાર્થ કેવા હોય મિત્રો? તો કે હુકમ, વિનંતી, સલાહ, આદેશ, ચેતવણી, ધમકી અને આજીજી. ક્રમમાં જ યાદ રાખી લેવાનું. ત્યારબાદ આપણે ઉદ્ગાર વાક્યની સમજ મેળવી. તો ઉદ્ગાર વાક્યનો આમ આપણે ઉપયોગ બહુ ઓછો થાય છે, પરંતુ સમજી લઈ તો કે ઉદ્ગાર ચિહ્નની નિશાની મિત્રો આપણને પહેલાં ખબર હોવી જોઈએ. આવા વાક્યને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. એક્સક્લેમેટરી. અને આપણે ઇનડાયરેક્ટ ડાયરેક્ટમાં ફરજિયાત આ બધા શીખવા પડે છે. તો કે ઉદ્ગાર વાક્યમાં તો કે હૃદયની લાગણી જેવી કે આનંદ એટલે કે જોય, દુઃખ એટલે સોરો, પ્રશંસા એટલે પ્રેઝ, આશ્ચર્ય એટલે સરપ્રાઇઝ, ગુસ્સો એટલે એંગરનેસ, ડર એટલે ફિયર, આવી ભાવના વ્યક્ત થતી હોય ત્યારે વાક્યમાં ઉદ્ગાર દર્શક શબ્દથી ઉદ્ગાર વાક્ય આવે. જો હકારના બે વિધાનના બે પ્રકાર, હકાર નકાર, પ્રશ્નાર્થના બે, યસનો WH, આજ્ઞાર્થના બે, દ્વિતીય પુરુષના અને પ્રથમ ત્રીજા પુરુષના. તો ઉદ્ગારના બે પ્રકાર, વોટ અને હાવથી શરૂ થતા અને ઉદ્ગાર દર્શક શબ્દવાળા. જે વાક્યની શરૂઆત વોટ અને હાવથી થતી હોય, હવે પાછું મિત્રો ખાસ ધ્યાન રાખો, આપણા માટે વોટ અને હાવ પ્રશ્નાર્થમાં પણ છે જો બે. ત્યારે આમાં કાંઈ પ્રશ્નાર્થવાળો ભાવાર્થ નહીં હોય મિત્રો, ત્યારે એને અંતે ઉદ્ગાર ચિહ્ન. એટલે ખાસ જોજો, વોટથી શરૂ થતું પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ છે, હાવથી શરૂ થતું પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ છે, પણ ઉદ્ગાર ચિહ્ન હોય તો તે આપણા માટે વોટ અને હાવવાળું ઉદ્ગાર વાક્ય છે. અને ઉદ્ગાર દર્શક શબ્દ તો આપણે ઘણીવાર પુસ્તકમાં જોતા હોય, અલ્લાસ, હાવ, વાવ, બ્રાવો, ઓહ માય ગોડ, ઓ માય ગોડ, આઈ લોસ્ટ માય પર્સ, અરે મારા ભગવાન, મેં મારું પાકીટ ખોવાઈ ગયું. તો આવા વાક્યનો ઉદ્ગાર ઘણી વખત જોવા મળતો હોય. તો મિત્રો આજ્ઞાર્થ અને ઉદ્ગારની હજી ઊંડાણપૂર્વકની માહિતી આપણે છેલ્લો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોશું. અત્યારે માત્ર માહિતી મગજમાં યાદ રાખવાની છે જેથી કરીને મને કાર્ડ સમજાવવાની મજા આવે. તો આપણી માટે રિવિઝનના 4 ટોપિકનું ટૂંકમાં લઈ લઈ, જે તમારે યાદ રાખવાનું, દરેક જગ્યાએ આપણને મોઢે યાદ હોવું જોઈએ. વિધાન વાક્યના પ્રકાર કેટલા? તો કે વિધાન વાક્યના 2 પ્રકાર, હકાર અને નકાર, સૂત્ર, SVO. પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર કેટલા? તો કે પ્રશ્નાર્થ વાક્યના 2 પ્રકાર, યસનો અને WH, સૂત્ર તો કે VSO અને પ્રશ્નાર્થ ચિહ્ન. આજ્ઞાર્થ વાક્યના પ્રકાર કેટલા? તો કે આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકાર, દ્વિતીય પુરુષના અને પ્રથમ ત્રીજાના. યાદ કેવી રીતે રાખવાનું? તો કે દ્વિતીય પુરુષની શરૂઆત V1 થી થતી હોય, ક્રિયાપદના મૂળરૂપથી, પ્રથમ ત્રીજાની લેટથી શરૂઆત થતી હોય, અને ઉદ્ગાર દર્શક શબ્દ અને વોટ હાવથી બનતા ઉદ્ગાર વાક્યો. તો મિત્રો આ માહિતી તમને ખૂબ જ કામ આવશે. અને હવે પછીના લેક્ચરની અંદર આપણે આપણા આગળના ટોપિક વિશે ખૂબ જ ચર્ચા કરીશું. અસ્તુ.